ભાવનગર શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએથી દૂધના સેમ્પલ્સ લેવામાં આવ્યા છે। હવે ભાવનગર મનપા એક્શનમાં આવી છે। ભેળસેળને અટકાવવા માટે દૂધના નમૂના લેવામાં આવ્યા છે। ભાવનગરમાં ચેકિંગ કરી મનપાએ દૂધના સેમ્પલ્સ લીધા। અમૂલ, ગંગા, શીતલ અને સ્વરાજમાંથી સેમ્પલ્સ લેવામાં આવ્યા છે। ઘીના નમૂના ફેલ જતા ભાવનગર પ્રશાસન અંતે જાગ્યું છે। સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, કઈ કઈ જગ્યાએથી સેમ્પલ્સ લેવામાં આવ્યા અને શું કાર્યવાહી થઈ રહી છે? જી જણાવો, આરોગ્યમાં થતી ભેળસેળને લઈને મહાનગરપાલિકાનું તંત્ર છે તે એક્શનમાં આવ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાંથી દૂધના 10 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં અલગ અલગ પ્રોડક્ટના આ જે સેમ્પલ છે તે લેવામાં આવ્યા છે। અમૂલ, ગંગા, શીતલ, સ્વરાજ સહિતના જે લૂઝ જે દૂધ કહેવામાં આવે છે દૂધ છે તેમના સેમ્પલ લેવામાં આવ્યા છે। ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળને અટકાવવા માટે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે તે હરકતમાં આવ્યું છે અને જે ઘીના નમૂના તાજેતરની અંદર સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે, ત્યારે દૂધના સેમ્પલો પણ વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવ્યા છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની અંદર આ જે દૂધના સેમ્પલ લઈને લેબ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે અને આ જે લેબ ટેસ્ટિંગ થયા બાદ દૂધની ગુણવત્તાનું માલુમ પડશે અને ત્યારબાદ જે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે તે કાર્યવાહી કરશે। જો કે હાલ તો જે લેવામાં આવ્યા છે નમૂના, તેમનો રિપોર્ટ છે તે 3 મહિના બાદ આવશે અને ત્યારબાદ આ જે દૂધની ગુણવત્તા અને જે સબસ્ટાન્ડર્ડ છે કે નહીં તે માલુમ પડશે। જી આભાર પાર્થ વિગતો આપવા માટે।